જય માતાજી મિત્રો, કેમ બધા મજામાં? મિત્રો, આપે બધા સાંભળ્યું હશે કે સકલ પદાર્થ હે જગ માહી, કર્મ બિનું નર પાવત નાહી. આવી આજે મારે બે વાત કરવી છે. એક મેં સાંભળેલી અને એક મેં બહુ નજીકથી જોયેલી. હવે જે સાંભળેલી વાત છે એ કેટલા અંશે સાચી એ તો ઈશ્વર જાણે, પણ મેં સાંભળી બહુ સારા માણસ પાસે, વિદ્વાન માણસ પાસે, જૂના માણસ પાસે, એટલે હું માનું ત્યાં સુધી વાત સાચી હશે. મિત્રો, એ જે મેં સાંભળેલી વાત છે એ 1970-71 આજુબાજુની વાત છે. જે વખતે પશુ મેળા ભરાતા, એમાં વધારે પડતા બનાસકાંઠામાં, રાજસ્થાનમાં. હું પોતે પશુ મેળામાં ગયેલો. કોઈ હોટલો લોજ હોય ને એમાં અમે ભણતા જતા. એ અઠવાડિયા દિવસ એ 25-30 રૂપિયા અમને મેળા દરમિયાન માણસો આપતા. એ વખતની વાત છે મિત્રો. ભાભરમાં એક મેળો ભરાતો, પશુ મેળો બહુ મોટો ભરાતો. હવે ખેડૂતને એક જ બળદ લેવાનો, એક બળદ લીધો અને લઈને હાલતો થયો. મિત્રો, એ વખતે રોડ આટલા બધા રોડની જાળ નથી. આજે તો રોડ છે એ દેશની ધોરી નસો છે ભાઈ. એ વખતે ક્યાંક રોડ હોય. એટલે રોડ જ્યારે ખદાતા તે વખતે આવા મશીનો નહોતા, આવી ટેકનિક નથી. એટલે મેન પાવરથી માણસો દ્વારા ખોદાણ કામ થાય, એ રોડની માટી ભરાય, થોડી લેવલથી ઊંચો કરે. અને મને યાદ છે થોડી ઘણી લેલણ બસોને આવી સરકાર, ગુજરાત સરકાર પાસે આવી હતી. થોડી ક્યાંક બસો હાલતી. હવે એ વખતે આ ચોકડી કહેવાય ને, ચોકડી રોડ ખોદતા હોય ને એટલે માપીને એને માટી આપે કે આટલી તમારે ખોદવાની. અને એ માટી ખોદે એટલે વચ્ચે થોડોક જગ્યા રાખી દેવાની, આવી ગોળ. એટલે ખ્યાલ પડે કે આણે માટી કેટલી ખોદી છે જ્યારે મપાય ને ત્યારે. એટલે ફૂટ બાય ફૂટ, એટલે આવી પહોળાઈમાં એ જગ્યા મૂકવાની. બાકી ચારે બાજુથી ખોદીને રોડમાં જ નાખે. ને પછી એની માપણી થાય, કેટલી માટી, કેટલા ઘનફૂટ માટી જે છે એને ફેંકી છે એના વિશે એને મજૂરી મળે. અને આપણે બધા એ વખતે ઘણા બધા મજૂરી માણસો કરતા. હવે આને જેને ચોકડી આ મંજૂર થઈ હતી એણે જે જગ્યા મૂકીને માપ માટે વચ્ચે, એમાં એક આંકડો ઉગ્યો વર્ષો પછી. એટલે આજે માણસે મેળામાંથી એક બળદ લીધો હતો, એ લઈને હાલતો થયો. રસ્તામાં એને ડબલે જવાનો વિચાર થયો. વિચાર કર્યો કે બળદને રોડની બાજુમાં ક્યાંક બાંધું અને હું ડબલે જઈ આવું. હવે મિત્રો, ચોકડીમાં એને એમ કે ચોકડીમાં બાંધું તો વાહન બીજો નડે નહીં, બળદ ભડકે નહીં, થોડો છેટો બાંધો. એ આંકડામાં આની રાસ બાંધી એ ડબલે જવા ગયો. અને બળદ જે છે એ મેળામાંથી એના સાથીદારોને મૂકીને આવ્યો એટલે થોડીક તાણ કરવા માંડ્યો. હવે આંકડો ક્યાં ઉગેલો? જેણે ખોદી હશે ને એમાં જે માટી હતી, જે માપ માટે રાખી એમાં ઉગેલ. તાણ કરી એટલે થોડીક માટી નીચે પડી, આંકડાની પાઢ ખેંચાણીને ધણી આવ્યો. મિત્રો, એ ગુણિયા આવે ને, આપણે ગુણિયાના કાંઠા દેખાણા. એ ગુણિયો બારી લીધો. કહે છે કે એમાં ચાંદીના રૂપિયા હતા. હવે 100 હોય કે 200 હોય કે 500 હોય, જે હોય તે. આ મેં વાત સાંભળી એટલે મને એમ થયું કે ખરેખર નસીબ કેવા કામ કરે છે. હવે જેણે એ ચોકડી ખોદી હશે એણે એના કર્મમાં નહીં ને ભાઈ. એટલે જ્યાં ગુણિયો હતો દાટેલો એ જ જગ્યા એણે રાઉન્ડમાં મૂકી દીધી. અને મિત્રો, જેના નસીબમાં હતો એ કેમ બળદ બાંધે
કેમ એને ડબલે જવાનો આવ્યો, કેમ બળદે થોડી ખેંચતાણ કરી. એટલે મિત્રો આવો છે કર્મહીન કો ક્યાં મિલે ભલી વસ્તુ કા ભોગ. એટલે આ કર્મ બિના નર પાવત નહીં. એક એ કિસ્સો મને બહુ યાદ રહે. અને બીજો 1980 મારા ગામમાં અમે નવું ગામ 1979માં વસાવ્યું મારું ગામ. એ વખતે અત્યારે જે પેરામિલિટરી જે છે અમારી આજુબાજુ ઘણા બધા પોસ્ટો છે એમની. અત્યારે દરિયા બાજુ અમે જતાય નથી કારણ કે જ્યાં ત્યાં મિલિટરી છે. પણ એ વખતે હાવ રેડો ભાઈ, કાંઈ ન મળે. પાકિસ્તાનવાળાની બોટો આવે જે સ્મગલર દાણ ચોરીના ધંધા કરે. હવે આમાં એક ઝાડમાં એ બેટ, આ બિંદુબંદર બેટ કહેવાય, એ બેટમાં એક ઝાડ, એમાં 5 પોટલા ઘોડાવાળા રાતના ઉતારી અને ભાગી જાય. અને જેને આપવાના છે એ 2-5 દિવસ રેકી કરે અને 2-5 દિવસ પછી એ ઉપાડી જાય. અને એ વખતે તો આપ જાણો છો ધોમ દાણચોરીનો ધંધો હાલતો ભાઈ. અને એમાં અમારો કચ્છ, એમાંય દરિયા કિનારો, આ દાણચોરીનો હબ હતું. એટલે મિત્રો અમારા જ એક સંબંધી ગાયો ચારવા ગયા, એ 4-5 પોટલામાંથી એક પોટલો એમણે ઉપાડ્યો. ઉપાડવા તો બધા હતા પણ એમને એમ કે કોઈક જોઈ જશે, પોલીસ જોઈને હેરાન થઈએ. એક પોટલો ઉપાડ્યો અને બાકીના જે પોટલા હતા એ પછી કસ્ટમ કે કોકના હાથે આવી ગયા. એમાં એક પોટલામાં સોનાના બિસ્કિટ હતા, બીજામાં જે વસ્તુ હોય તે. અને અમારા સંબંધી જે ઉપાડી આવ્યા તે પોટલો, એ ઘરે આવીને ખોલ્યો એટલે બાઈ માણસના ઘાઘા અને સોલવાળો નેહરી અને બીજા એક મિર્ઝા કંપનીના 5 જોડી ચંપલ નીકળ્યા. એટલે માણસ કીધો છે કે સકલ પદાર્થ હે જગમાં અહીં કર્મહીન નર પાવત નહીં. હું ને તમે મહેનત ગમે એટલી કરીએ પણ ઈશ્વર જ્યારે દેવો હશે ને ભગવાનને ત્યારે જ આપશે. તો આ 2 વાતો, એક તો મેં મારી અનુભવેલી જોયેલી, એક મેં સાંભળેલી. આપને કેવી લાગી શેર કરજો, કોમેન્ટ કરજો અને મારી ચેનલને થોડી સબસ્ક્રાઈબ કરો ભલા માણસો. તો જય માતાજી.